તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો આજે આપણે જાણીશું આપણા મોબાઈલના વોલપેપરમાં પોગોનો ફોટો કઈ રીતે લગાડવો. દાખલા તરીકે જોઈ શકો છો મારા મોબાઈલના વોલપેપરમાં અટાણે હાલ જે વાંસળીનો ફોટો છે, જે કૃષ્ણ ભગવાનની બાંસુરી છે એનો ફોટો છે વાંસળીનો. તો હવે આ ફોટો મારે કઈ રીતે લગાડવો તો એ ખાસ આજના વિડીયોમાં જાણીશું. તો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો, ક્યાં સ્કીપ કરતા નહીં. તો ચાલો એનો વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલાં તમારા ફોનની મેઇન સ્ક્રીન ઉપર આવી જવાનું છે. આ રીતનું સ્ક્રીન છે, ખાલી પેજ ઉપર આવી જવાનું છે, જેમાં કોઈ પણ જાતની એપ્લિકેશન ન હોય એ રીતના પેજમાં આવી જવાનું છે. અને તમારે જ્યાં અહીં દબાવી રાખવાનું છે, દબાવી રાખશો એટલે ઘણા બધા ઓપ્શન આવી જશે. થોડી વાર દબાવી રાખશો એટલે ઓપ્શન આવશે વોલપેપર એન્ડ સ્ટાઇલ, એની ઉપર તમે ક્લિક કરવાનું છે. અને હવે અહીં ઓપ્શન છે ચેન્જ વોલપેપર, એની ઉપર ક્લિક કરી અને આમાં ઘણા બધા કંપનીના વોલપેપર્સ આવી જશે. જોઈ શકો છો આ કંપની દ્વારા ઘણા બધા વોલપેપર આપેલા છે, એ આવી જશે. અથવા તો જ્યાં ગેલેરીનો ઓપ્શન છે, ગેલેરી ઉપર ક્લિક કરવાનું એટલે તમારા બધા ફોટોશોપ થઈ જશે. તમારે આમાંથી જે એડ કરવાનું હોય એ તમારે સિલેક્ટ કરીને ડન ઉપર ક્લિક કરવાનું એટલે તમને કંઈક આ રીતનું બતાડશે. મતલબ આવી રીતે કે ભાઈ તમારું વોલપેપર આ રીતનું લાગશે. મતલબ તમારે લોક સ્ક્રીનમાં લગાડવું છે કે હોમ સ્ક્રીનમાં. તો હવે આપણે સિલેક્ટ કરવાનું છે, તો હું હોમ સ્ક્રીન સિલેક્ટ કરી નેક્સ્ટ ઉપર ક્લિક કરું એટલે કંઈક આ રીતનો ઇન્ટરફેસ આવશે. આમાં તમારે બતાડશે કંઈક આ રીતનો ફોટો તમારો દેખાશે. મતલબ અને આપણે આના એડજસ્ટ પણ કરી શકીએ છીએ, આમાં લાવી પણ શકીએ છીએ. દાખલા તરીકે આ પરફેક્ટ છે એકદમ. તો હવે આને ડન ઉપર ક્લિક કરશો એટલે આ ફોટો તમારો વોલપેપરમાં થઈ જશે. અને બહાર નીકળી જોઈ શકો છો ફોટો સેટ થઈ ગયો છે અને કેવું મસ્ત લાગે છે એકદમ. કમેન્ટ કરજો. બાકી આજના વિડીયોમાં આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવા જ વિડીયો અહીં આવતા રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.